હેલો, વેલકમ ટુ માય ચેનલ અગેન. તો મેં જેવું આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કે તમને મારી બુક્સ હું બતાવવાનો છું, તો આજે આપણે ચાલુ કરીએ. બટ બધી બુકો આજે નહીં બતાવી શકું કારણ કે ખાસી બધી બુક છે. તો એક વિડીયોમાં જો બતાવીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આજે મેં નક્કી કર્યું છે કે ભાઈ એક સેટ ઓફ બુક તમને આજે બતાવું, અને પછી આ વિડીયોમાં બીજો સેટ અને પછી ત્રીજો. અને ખાસી બધી બુક મારી અહીંયા નથી. મોસ્ટ ઓફ બુક મારી ઇન્ડિયા રહી ગઈ છે કારણ કે લિમિટેડ અમાઉન્ટમાં જ વજન લાવવાનો હોય તો હું બધી બુક અહીંયા લાવી શક્યો નથી. પરંતુ આ બધી બુક એ છે કે જે મેં કેનેડા આવીને લીધેલી છે, અને ઘણી બધી બુક એવી છે, આઈ થિંક 10-12 બુક એવી હશે કે જે હું ઇન્ડિયાથી લઈને આવ્યો છું, પણ મોસ્ટલી બુક મેં કેનેડા આવીને વસાવેલી છે. તો ચાલુ કરીએ. તો પહેલાં ચાલુ કરીશું આનાથી. ધીસ ઇઝ ધ બુક ઓફ સાયકોલોજી. હવે આ જે બધી બુક જે છે આ છે ડ્રીમ સાયકોલોજી, ડ્રીમ ડિક્શનરી એકચ્યુઅલી. આ જે મેં રિસેન્ટલી લીધેલી બુક છે. ઇટ ઇઝ અબાઉટ ડ્રીમ, કે ભાઈ તમારા જે સ્વપ્નો હોય છે એનો મતલબ શું થાય છે, એને ડિકોડ કરે છે. હવે ધીસ ઇઝ વન ઓફ ધ ક્લાસિક ડ્રીમ સાયકોલોજી બાય સિગમન્ડ ફ્રોઈડ. હવે આ જે બુક છે આ બી મેં કેનેડાની લીધેલી છે, કે તમારા સપનાઓનો મતલબ શું થાય છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, તમને પર્ટિક્યુલર પ્રકારના સપના કેમ આવે છે, એનાથી ડર કેમ લાગે છે, એની પાછળનું એક આખું સાયન્સ છે. અને આ જે બુક જે છે બ્લિંક, આની પર મેં પહેલાં પણ વાત કરેલી છે આઈ થિંક. આ તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર છે કે તમારા સ્નેપ જજમેન્ટ ઉપર છે આ બુક. આજકાલ મારી ફેવરેટ બુક છે આ. સો યસ. હવે આ જે બુક જે છે, મને ઇવોલ્યુશન એઝ અ સબ્જેક્ટ મને વાંચવું અને ભણવો બહુ ગમે છે. ઇવોલ્યુશન કે પછી ઉત્ક્રાંતિનો જે ક્રમ છે સંપૂર્ણ. તો આ બુક એની ઉપર છે. નેક્સ્ટ એક આ જીનેટિકલ વર્લ્ડ છે, આખું એક ફિક્શનલ વર્લ્ડ છે, બટ ઇટ ઇઝ અબાઉટ અબાઉટ કે ભાઈ જીન્સ કઈ રીતે કામ કરે છે. ફિક્શનલ છે, થોડું ઘણું રિયલ છે, બટ બહુ સારી બુક છે. વાંચી નથી, બટ મેં ખાલી સમરી વાંચી છે આની. હવે ધીસ ઇઝ નોબેલ પ્રાઇઝ વિનિંગ બુક ઇનહેરિટેરિયસ. હવે આ જે બુક જે છે એ નિએન્ડરથલ ઉપર છે. વિલિયમ ગોલ્ડિંગની બુક છે અને બહુ ક્લાસિક બુક છે. અને આ બુક મને રેન્ડમલી મારા હાથમાં આવી હતી. ચાર્લ્સ ડાર્વિન. હવે આ એક એ વ્યક્તિ છે કે જો આ વ્યક્તિનો જન્મ ના થયો હોત તો હાલમાં ધ વે વી અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ એ રીતે આપણે સમજતા ના હોત. ઉત્ક્રાંતિ ઇવોલ્યુશનની પ્રક્રિયા આ વ્યક્તિ આપણી સામે ઉજાગર કરી છે, અને આ વ્યક્તિને વાંચવું બહુ ફેસિનેટિંગ છે. તો આ બુક ત્યાં પડી. અને આ બુકની એક સારી વસ્તુ એ છે કે આમાં ફોટોઝ આપેલા છે એના દરેકે દરેક એડવેન્ચરના. અને આ બુક મને રેન્ડમલી મળી હતી. કોલેજમાં ઘૂમતો તો લાઇબ્રેરીમાં જોઈ અને ત્યાં પડી હતી ફ્રીમાં, તો મેં લઈ લીધી. હવે ધીસ 4 બુક્સ આર ફ્રોમ સ્વામી વિવેકાનંદ. આઈ ડોન્ટ નો કેમને બતાવું. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગ, 4 બુક છે. Turn off the charger. હવે આ જે બુક જે છે જ્ઞાન યોગ, આ બુક મેં આખી વાંચેલી છે. ફિલોસોફિકલ બુક છે, મતલબ મારી જોડે ફિલોસોફીની ખાસી બુક છે. હવે આ જે બુક જે છે એ મેટાફિઝિક્સ ઉપર છે અને એપિસ્ટેમોલોજી ઉપર છે. જ્ઞાન મીમાંસા અને તત્વ મીમાંસા ઉપર આ બુક છે. તમને ઘણી વખત એવા પ્રશ્નો થતા હશે કે ભાઈ વોટ ઇઝ રીબર્થ, વોટ ઇઝ લાઈફ આફ્ટર ડેથ, વોટ ઇઝ લાઈફ, વોટ ઇઝ સોલ, કે ભાઈ આપણો આજે યુનિવર્સ કઈ રીતે બન્યું, વોટ ઇઝ ભગવાન, ઇઝ ગોડ રિયલ ઓર નો. તો એ દરેક વસ્તુને જો તમારે હિન્દુઇઝમની દ્રષ્ટિએ સમજવો હોય, એક ફિલોસોફી પ્લસ સાયન્સની દ્રષ્ટિએ સમજવો હોય, તો સ્વામી વિવેકાનંદના પોતાના શબ્દોની આ બુક છે. એમણે લખી નથી, બટ એમના જે ભાષણો હતા એ ભાષણોને બુકના સ્વરૂપમાં લખી દેવામાં આવ્યા છે. તો આ બુક એટલી રો છે એકદમ કે તમને એવું લાગશે નહીં કે ભાઈ તમે કોઈ બુક વાંચી રહ્યા છો. એઝ ઇફ તમને એવું લાગશે કે તમે કોઈ વ્યક્તિનું લાઈવ ભાષણ સાંભળી રહ્યા છો. બહુ સરસ બુક છે. આ જે 3 બુક જે છે, ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ, સ્વામી વિવેકાનંદે 4 યોગ આપ્યા હતા, એ બુક છે. હવે આ બુક મેં વાંચી નથી, બટ મારું એવું માનવું છે કે ભાઈ બુક લઈ લેવાની, ટાઈમ મળી જ જાય વાંચવાનો, બટ લઈ લેવાની જે બુક લેવાની ઈચ્છા હોય. હવે આ બધી રેન્ડમ બુક જે છે મેં રેન્ડમલી લીધેલી છે. આ બુક લેવાનું પાછળનું કારણ એ હતું કે ભાઈ કેનેડામાં હું 6-7 વર્ષ કાઢવાનો છું, તો ઇટ ઇઝ બેટર કે ભાઈ કેનેડિયન હિસ્ટ્રી મને ખબર હોય, અહીંના રિચ્યુઅલ શું છે, કલ્ચર શું છે ખબર હોય. તે માટે પેલિકન પબ્લિકેશનની બુક લીધેલી છે મેં. બહુ બ્રીફ બુક છે, 300 પત્તામાં કેનેડાની સંપૂર્ણ હિસ્ટ્રી છે. લાઈફ ઓફ પાય, આઈ ડોન્ટ થિંક સો કે આઈ નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ ધીસ બુક. આ બુક હું 4 થી 5 દિવસ પહેલા જોબ પર જતો હતો, એક ઘરની બહાર ટેબલ પર પડી હતી, મેં ઉઠાવી લીધી છે. મને કંઈ ખબર નથી આ બુકમાં શું છે. આમ દેટ ગાય કે ભાઈ બુક જોઉં તો લઈ લઉં છું. હવે આ બુક મેં રીલ્સમાં એક વિડીયોમાં જોયેલી હતી, બટ મેં કોઈ દિવસ લેવાની આની ઈચ્છા વ્યક્ત નથી કરી. પછી આઈ થિંક હું ટેલિસમાં ફરતો હતો ને ત્યાં બુક મને દેખાઈ ગઈ અને ત્યાંથી લીધી હતી. 599ની બુક છે, એક
નોવેલ છે, ફિક્શનલ નોવેલ. હવે આ માઇથોલોજી એન્ડ હિસ્ટ્રીનું કોમ્બિનેશન છે. માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રી ઓફ મહાભારત. આ હું ઇન્ડિયાથી લઈને આવ્યો હતો. આ છે અજય. હવે આ બુકમાં દુર્યોધનની દ્રષ્ટિએ આખી મહાભારત છે. વેરી ફેસિનેટિંગ બુક. અર્જુન. આ બુક મને ખબર નથી શું છે આ બુકમાં. આ બુક બી ઇન્ડિયાથી લઈને આવેલો છું. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઇઝ માય ફેવરેટ કેરેક્ટર ઇન ધ વર્લ્ડ. આ વ્યક્તિ મને બહુ ગમે છે. આ બુક મેં આઈ થિંક થોડા ઘણા ચેપ્ટર્સ વાંચેલા છે. બહુ જ જાડી બુક છે. આ બુકમાં ઇસ્કોનની બુક છે, ભક્તિવેદન સ્વામીએ લખેલી છે. અને આ બુકમાં ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણના રેફરન્સના આધારે બુક લખેલી છે. અને ભગવદ્ ગીતા હું રાખું છું, ક્યારેક ઈચ્છા હોય તો વાંચી લઉં છું, જો જરૂર પડે તો. હવે ધીસ ઇઝ માય હોલ સેટ ઓફ ફિલોસોફી. અને હજી આ મતલબ ફિલોસોફીની ખાસી બધી બુક છે, બટ આ ઓછી બુક છે, કારણ કે હજી આનાથી બી વધુ બુક છે મારી જોડે ફિલોસોફી ઉપર. ધીસ ઇઝ ક્લાસિક ગ્રેટ ડાયલોગ ઓફ પ્લેટો. પ્લેટોએ શું વાત કરી હતી એ આ બુકમાં છે બધી. ધ લાસ્ટ ડે ઓફ સોક્રેટિસ. હવે આ બુક છે સોક્રેટિસ ઉપર, બટ લખી છે પ્લેટોએ. બહુ જ જૂની બુક છે. મારા હાથમાં જે બુક છે એ બી બહુ જૂની છે. આઈ થિંક 50-60 વર્ષ જૂની બુક છે. એનું લાસ્ટ પબ્લિકેશન આઈ થિંક 1944માં થયેલું છે, બિફોર ઇવન ઇન્ડિપેન્ડન્સ. આઈ થિંક 75-76 યર ઓલ્ડ બુક છે, મોર દેન દેટ. જાપાનીઝ ફિલોસોફી બહુ ફેમસ બુક છે, ઇકીગાઈ. વાંચેલી છે, મને એટલી રિલેવન્ટ નથી લાગી, બટ એવું બી નથી કે બહુ ખરાબ બુક છે. એક કોન્સેપ્ટ કાઇઝનનો જે છે મને બહુ ગમે છે, સારી બુક છે. બુદ્ધિસ્ટ ફિલોસોફી. હું બુદ્ધિઝમથી બહુ જ પ્રભાવિત છું. મને એ ફિલોસોફી બહુ ગમે છે અને એની પાછળનું કારણ આ બુક છે. અગેન એક ઘરની બહાર ટેબલ પર પડી હતી, લઈ લીધી છે. મને કંઈ ખબર નથી આ બુકમાં, બટ એટલું ખબર છે કે આ ફિલોસોફિકલ બુક છે. ધ 9 રૂમ્સ ઓફ હેપીનેસ. આ ઇમોશનલ હેપીનેસ અને ઇમોશનલ સાયકોલોજી પર આ બુક છે. અગેન ધ ગ્રેટ ડાયલોગ ઓફ સોક્રેટિસ બાય પ્લેટો. આ સેમ બુક છે, બટ આ ડિફરન્ટ વર્ઝનમાં છે. આમાં થોડું ડિટેલમાં છે. પેલું જે છે ખાલી બ્રીફ સમરી છે. તો યસ. સિદ્ધાર્થા, વન ઓફ ધ ક્લાસિક બાય હરમન હીસ. આ બુક વિશે આઈ થિંક હું ઓલરેડી એક વિડીયો બનાવી ચૂક્યો છું. મારી યુટ્યુબ ઉપર હશે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત બુક છે. ઉપનિષદ. આ જે બુક જે છે, ભારતના જેટલા બી ઉપનિષદો છે, એ ઉપનિષદોને બ્રીફલી જેટલા અવેલેબલ છે, નાબૂદ નથી થયા, એ બધાને એક બ્રીફલી સમરાઇઝ કરેલા છે આ બુકમાં. અને સ્વામી વિવેકાનંદના એક ચેલા છે કે જેમણે બોસ્ટનમાં રામકૃષ્ણ પરમહંસ મઠની સ્થાપના કરી હતી, અને એમણે આ બુક લખેલી છે. હું એમનું નામ અત્યારે ભૂલી રહ્યો છું, બટ બહુ સરસ, બહુ સિમ્પલ લેંગ્વેજમાં ઉપનિષદ સમજાયેલા છે કે ઉપનિષદોમાં શું લખેલું છે. તો બેઝિકલી આમાં શું છે કે આ રીતે ઉપર એક શ્લોક આપેલો હશે અને નીચે એની વિચાર વિસ્તાર જે રીતે આપણે ગુજરાતી ભાષામાં આવતું એ રીતે છે. ઇફ યુ નો ફ્રેડરિક નીત્શે, તો આ બુક તમને ખબર હશે. હી ઇઝ અ વેરી રિનાઉન્ડ જર્મન ફિલોસોફર. બિયોન્ડ ગુડ એન્ડ એવિલ એનું ક્લાસિક વર્ક આ બુકમાં છે. અને ફિલોસોફીની દુનિયામાં આ વ્યક્તિનું એક અલગ જ લેવલ છે, જર્મન ફિલોસોફરનું. યુટ્યુબ ઉપર એક દેશી ફિલોસોફર કરીને એક ફિલોસોફીનો ટીચર છે, આઉટ છે, એનો એક વિડીયો છે અબાઉટ ફ્રેડરિક નીત્શે. એ વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિની ફિલોસોફી શું છે. બહુ સિમ્પલી આઈ થિંક 5-6 કલાકનો વિડીયો છે. આઈ મીન ઇટ ઇઝ વેરી લોંગ, બટ તમને જોવાની બહુ મજા આવશે. અને આ જે બુક છે ફિલોસોફીઝ ઓફ ઇન્ડિયા, આ એક ડોક્યુમેન્ટેડ બુક છે, મતલબ આખી ફોર્મલ સ્ટડીવાળી બુક છે કે જેમાં સાયન્ટિસ્ટે, પ્રોફેસરે રિસર્ચ પેપર જે છે ફિલોસોફી પર લખાયેલા, એના બેઝ ઉપર આખી બુક બનાવેલી છે. મેં મારી લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરાયેલી છે. અને હેરાનીની વાત એ છે કે આજકાલ લોકોને ફિલોસોફીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી. એનું એક સીધું ઉદાહરણ આ બુક છે. મારી પહેલાં આ બુક છેલ્લે ઇસ્યુ થઈ હતી 2000માં, ઓલમોસ્ટ 25 વર્ષ પહેલાં. આ બુક છેલ્લે કોઈકે વાંચવા લીધી હતી, ત્યાર પછી મેં લીધેલી છે. તો 25 વર્ષથી આ બુક કોઈએ ઇસ્યુ જ નથી કરેલી. ત્યાર પછી ડાયરેક્ટ મેં જ્યારે ઇસ્યુ કરાયેલી એ ડેટ છે. અને મેં તો ઓનલાઈન ઇસ્યુ કરાયેલી છે. તો જોઈએ હવે. તો બસ આજનો વિડીયો આ જ છે. ઇફ યુ લાઇક માય ચેનલ, પ્લીઝ લાઇક ઇટ, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. તમારી પહેલી બુક કઈ હતી પ્લીઝ લેટ મી નો ઇન કોમેન્ટ. અને હું જોઉં છું ઘણા બધા તમારામાંથી મારા વિડીયો જોવે છે, બટ એ સબસ્ક્રાઇબ નથી કરતા મારી ચેનલ. તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.